વાવથરા જિલ્લાના અનેક ગામો હજુ પણ વરસાદી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। ખાસ કરીને વાવ અને સોયગામના સરહદી વિસ્તારોમાં અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે। ત્યારે વાવ તાલુકાના મોરીખા ગામે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા આશરે 50 જેટલા ઘરોમાં આજે પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દર વર્ષે સર્જાતી આ સમસ્યાને કારણે અનેક પરિવારો પોતાના ઘર છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। વાવ તાલુકાના મોરીખા ગામમાં તળાવની આસપાસ આવેલા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ગામના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આશરે 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારોને પોતાના ઘર છોડીને ખેતરો અથવા તો અન્ય સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે તળાવમાંથી બહાર આવેલી માછલીઓના મોત થતાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે હજી સુધી વહીવટી તંત્ર કે આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ મુલાકાત લીધી નથી અને પાણીના નિકાલ માટે પણ કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી। પરમાર પાતાભાઈ ધનરેશભાઈ મોરીખા બોલો। ત્યારે અમારે જે આ પાણી વરસાદી ચોમાસું આવે ત્યારથી જ માણસોના હજાર ચાલુ થઈ જાય છે, કેમ કે ઘણું પાણી અવારનવાર આવી જાય તો માણસોને ઘરમાં જો રહેવાની જગ્યા રહેતી નથી, બહાર જ નીકળવું પડે છે। લગભગ 5-5 ફૂટ અંદર ઘરમાં પાણી પ્રવેશ કરી જાય છે, ખૂબ જ તકલીફો રહે છે। ગામમાં જેમ બને એમાં પાણીનો નિકાલ માટેનો કોઈ સગવડ કરે એવી અમારે ખાસ કરીને સરકારને સૂચના છે। અત્યારે કેવી તકલીફ પડે ને કઈ જગ્યાએ પાણી? અત્યારે સાહેબ અમે અડધી રાત અડધા તો ઊંઘતા જ નથી, ક્યારે વધારે વરસાદ આવી જશે અને અડધાને નીકળવું પડશે। અમુક આ ભાળો અડધો વિસ્તારમાં તો કમ્પ્લીટ ઘરમાં જ પાણી આવી ગયું છે અને કોઈ પણ જાતની આ સગવડ કરવામાં આવતી જ નથી આ પાણી નીકાળવા માટેની। થોડા માટો વરસાદ વરસી જાય ને તોય આ પાણી ભરાઈ જાય અને લગભગ આ ગઈ સાલનું પાણી આખું ઓવરફ્લો તો તળાવ પડી સરકારને વારંવાર રજૂઆત કરતાં છતાં પાણી કોઈ જાતનું કાઢ્યું નથી। અત્યારે કેવી તકલીફ પડે? અત્યારે જો ઘણી તકલીફ છે, તકલીફમાં કોઈ ઘાટો નથી। માલ બીજું વરસ નીકાળવું છે, મેન રસ્તાઓ લોકઅપ થઈ ગયા છે સાહેબ, પાણી ભરાઈ ગયા છે, આખી ઊંઘતા નથી। કેટલા સમયથી ભરાય છે? વર્ષો વર્ષ પાણી ભરાય, 2-3 વર્ષથી સાહેબ ભરાય છે। ચોમાસાનું જે ચોમાસાનું પાણી તો સરકારે કાઢ્યું નહીં કોઈ। અત્યારે કેટલા વિસ્તારમાં પાણી ભરેલ પડ્યું? અત્યારે તો ખાલી સાહેબ ઘણા વિસ્તાર ગામનો સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરીખા ગામની વસ્તી આશરે 5000 જેટલી છે। ગયા વર્ષે સારા વરસાદને કારણે ગામના 3 તળાવો ભરાયા હતા અને આ વર્ષે પણ ભારે વરસાદ બાદ તળાવો ઓવરફ્લો થતાં પાણી સીધું રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યું છે। દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ સહિતના ગામના 7 જેટલા વસાહતી વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીમાં મુકાયા છે। અનેક પરિવારો ઘર છોડીને ખેતરોમાં તેમજ ઊંચાણવાળી શાળાઓમાં આશરો લઈ રહ્યા છે। તળાવની માછલીઓ બહાર આવીને મરી રહી હોવાથી આરોગ્ય સંકટ ઊભું થયું હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ તાલુકા વહીવટી તંત્રને ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે। મોરીખા ગામ પછી એક તો પાણીનો નિકાલ કરો, પછી પાણી કંજીક છે, ખૂબ ચોય રેવરાતું છે નહીં ના, તમે બળારા છે, પાણી પડ્યું છે એમાં રેચમ છે, મછલી મરી છે, ખૂબ છોકરો બીમાર પડી ગયા છે, પોતાનો નિકાલ કરો તો સારું છે। સમય તો કોઈ નહીં, 10 વર્ષથી તો ભરાયેલું છે, ચોમાસે ભરાય છે। રજૂઆત તો કરીને થાય છે પણ કોઈ સાહેબ કે એમ ભાળતા છે નહીં, તો કોઈ અત્યારે હાલમાં કોઈ અમારી મોગ છે, પાણીની મોગ છે, થોડીક પાણીનો કોઈક નિકાલ કરે, કોઈક સરકાર રાહત આલે તો કોઈક મને ઓછણ કરી આલે, કોઈક બધું આવ્યું પલોટંગ ચોક આલે, એવી રાહત મારી સાહેબ છે। મોરીખા ગામમાં કાયમી વસવાટ કરીએ છીએ। અમારા ગામમાં 5000 ઘરોની વસ્તી છે, જેની અંદર આ ગઈ સાલ વરસાદ ઘણો થવાથી 3 તળાવ ભરાઈ ગયેલા છે અને ચાલુ સાલે વરસાદ થવાથી વધારે પાણી આવવાથી બધાના ઘરોમાં દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, પંડ્યાવાસ, રાઠોડવાસ, પરમારવાસ આ બધામાં રાવળવાસ આ બધામાં પાણી ભરાઈ ગયા હતા। લોકો ખેતરમાં તથા નિશાળમાં
અમુક ઊંચાણવાળી જગ્યાએ જતા રહેલ છે અને વધુ વરસાદ આવવાથી ગઈ સાલના વરસાદની તળાવ ભરેલો હોવાથી માછલીઓ બારી નીકળી ગઈ છે અને માછલીઓ મરી ગઈ છે ખૂબ પ્રમાણમાં એનાથી રોગચાળો થાય છે. અને મેં ખુદે તાલુકાના આરોગ્ય અધિકારીને રજૂઆત ફોનથી કરેલી. એમણે જણાવ્યું કે આ તો બધું પંચાયતમાં આવે છે, પંચાયતે કરવાનું છે. એમણે જેપલ સાહેબ એવો જવાબ આપ્યો જેથી કરીને પંચાયતવાળા પણ કંઈ કશું કરતા નથી. અને આ મોરીખાના તળાવ કુવાળિયા, પેપળીઓ અને વારિયા આ તળાવ ત્રણેય એક થઈ ગયા છે ચારે ગામની. એટલે કુવાળિયા તળાવમાંથી હનુમાન મંદિર કરતી અને વારિયા તળાવ જો પાઇપલાઇન નાખવામાં આવે તો પાણી આખું માળકામાં જતો રહે. ઘણો તો 50 ગરમ પાણી છે. ખેતરોમાં જતા રહે જઈ શકતા નથી. ઢોર માલ બધા લઈ ખેતરોમાં જતા રહે, બીજા શાળામાં જતા રહ્યા છે. જો અમે આ પોણીમાં બેઠા હતા, 12 મહિને પોણી આવે એટલે કોઈ સરકાર નિકાલ કરતો નહીં. અને આ રાતના છોકરા લઈને ધોડું રાતના હજો લગાડે ભગાડે એ મારચા હતા. પાણી તો 6-7 વર્ષ છે, દર વખતે ભરાઈ જાય છે. દર વર્ષ કે હજુ હાલે પોણી પડ્યું ઘરે. આ રાતના ખાવું પીવું, આ માછલીઓ મરેલી પડી ભળો હજુ પડે. તકલીફ શું બધી વાતે નકા અમને પળોટા હાલે, અમે અહીંથી ના કરી દો. બીજું શું ચો નિકાલ કરે? વરહાળો આવે એટલે આવે ને ઉનાળો આવે એટલે કોઈ નિકાલ કરતો નહીં. મોરીખા ગામમાં દર વર્ષે વરસાદી પાણીની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન મળતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. હવે લોકોની નજર વહીવટી તંત્ર પર છે કે ક્યારે પાણીના નિકાલની કામગીરી હાથ ધરાય અને અસરગ્રસ્ત પરિવારોને રાહત મળે.